કાંઈ પગપાળા જવાની જરૂર નથી। પાડોશનું માણા હાંજે વાળો વગરનું હોતું હોય અને જો પરમાત્માએ કદાચ આપણી બે પેઢી ખાય એટલું હાલ્યું હોય ને તો પાડોશીને ત્રીજા ઘરે ના ખબર પડે અને થાળી ઢાંકીને ખવરાઈ દેજો મારો ઠાકર એવું કે 3 પેઢી લગીને તમારા ઘરેથી ખમા હટશે નહીં ભલામણ। કાંઈ પગપાળા જવાની જરૂર નથી। પાડોશનું માણા હાંજે વાળો વગરનું હોતું હોય અને જો પરમાત્માએ કદાચ આપણી બે પેઢી ખાય એટલું હાલ્યું હોય ને તો પાડોશીને ત્રીજા ઘરે ના ખબર પડે અને થાળી ઢાંકીને ખવરાઈ દેજો મારો ઠાકર એવું કે 3 પેઢી લગીને તમારા ઘરેથી ખમા હટશે નહીં ભલામણ। કાંઈ પગપાળા જવાની જરૂર નથી। પાડોશનું માણા હાંજે વાળો વગરનું હોતું હોય અને જો પરમાત્માએ કદાચ આપણી બે પેઢી ખાય એટલું હાલ્યું હોય ને તો પાડોશીને ત્રીજા ઘરે ના ખબર પડે અને થાળી ઢાંકીને ખવરાઈ દેજો મારો ઠાકર એવું કે 3 પેઢી લગીને તમારા ઘરેથી ખમા હટશે નહીં ભલામણ। કાંઈ પગપાળા જવાની જરૂર નથી। પાડોશનું માણા હાંજે વાળો વગરનું હોતું હોય અને જો પરમાત્માએ કદાચ આપણી બે પેઢી ખાય એટલું હાલ્યું હોય ને તો પાડોશીને ત્રીજા ઘરે ના ખબર પડે અને થાળી ઢાંકીને ખવરાઈ દેજો મારો ઠાકર એવું કે 3 પેઢી લગીને તમારા ઘરેથી ખમા હટશે નહીં ભલામણ। કાંઈ પગપાળા જવાની જરૂર નથી। પાડોશનું માણા હાંજે વાળો વગરનું